લેટેકનો ઉપયોગ કરી બનાવેલ સામાન્ય ગણિત શાસ્ત્ર ટાઇપસેટિંગના ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। 3 બારીઓની નોંધ લો। maths.tex એક સ્ત્રોત ફાઇલ છે। બીજી બારી આ ફાઇલને સંકલન કરવા માટે વપરાય છે। આઉટપુટ ફાઇલ maths.pdf પીડીએફ બ્રાઉઝરમાં છે। આ બ્રાઉઝર પીડીએફ ફાઇલની તાજેતર આવૃત્તિ બતાવે છે। ચાલો ગણિતશાસ્ત્રમાં વપરાતા ગ્રીક ચિહ્નો સાથે શરૂઆત કરીએ। ડોલર ચિહ્ન દ્વારા આપણે લેટેકને જાણ કરીશું કે આપણે ગાણિતિક સમીકરણો લખી રહ્યા છીએ। ઉદાહરણ તરીકે આપણે અહીં આલ્ફા $આલ્ફાની મદદથી બનાવીએ છીએ। સંકલન કરતા આપણને આલ્ફા મળે છે। એ જ રીતે આપણે બીટા, ગામા, ડેલ્ટા વગેરે લખીએ। આનું સંકલન કરતા શું થાય છે તે જોઈએ। લેટેકની પ્રમાણભૂત પાઠ્યપુસ્તકોમાંથી અથવા ઇન્ટરનેટ પરથી આવા ચિહ્નોની સંપૂર્ણ યાદી મેળવી શકાય છે। હવે આપણે ગાણિતિક સમીકરણોમાં વપરાતી ખાલી જગ્યાઓ એટલે કે સ્પેસીસનો ખ્યાલ મેળવીશું। આ કરતા પહેલા ચાલો આને રદ કરીએ। સિસ્ટમનું સંકલન કરીએ। આપણે કઈ રીતે આલ્ફા એ ઉત્પન્ન કરી શકીએ? ચાલો આલ્ફા એ પ્રયત્ન કરીએ જે આપણે ઉત્પન્ન કરવા ઈચ્છીએ છીએ। આલ્ફા અને એ નો ગુણાકાર। ચાલો આલ્ફા એ પ્રયત્ન કરીએ। લેટેક ફરિયાદ કરે છે કે આલ્ફા એ અવ્યાખ્યાયિત નિયંત્રણ ક્રમ છે। તે કહે છે તે આ આદેશને સમજી શકતું નથી। આનો ઉકેલ સ્ત્રોત ફાઇલમાં ખાલી જગ્યા આપી અને આઉટપુટમાં તેને અવગણી મેળવી શકાય છે। ચાલો પહેલા આની બહાર નીકળીએ। તેનું ફરી સંકલન કરીએ। તે કહે છે કે આલ્ફા અને એ નો ગુણાકાર આલ્ફા એ છે। તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખાલી જગ્યાઓ આદેશોને અલગ પાડે છે પણ તે આઉટપુટમાં દ્રશ્યમાન થતી નથી। જો આપણને આઉટપુટમાં ખાલી જગ્યા બતાવવી હોય તો શું કરવું? આપણને લેટેકને કહેવું પડશે। ઉદાહરણ તરીકે આલ્ફા રિવર્સ સ્લેશ સ્પેસ એ સંકલન કરીએ। જુઓ તે અહીં ખાલી જગ્યા છોડે છે। આપણે ખાલી જગ્યાની વિવિધ લંબાઈ પ્રસ્તુત કરી શકીએ છીએ। ઉદાહરણ તરીકે ચાલો પછીની લીટી ઉપર જઈએ। ક્વોડ એ અહીં ખાલી જગ્યા છે। આલ્ફા ક્યુ ક્યુએડી એ વધારે ખાલી જગ્યા છોડે છે। આપણે આ આદેશોને એક સાથે જોડી શકીએ। જુઓ તે મોટા છે। આપણે h સ્પેસ આદેશ પણ વાપરી શકીએ છીએ। એનાથી પણ મોટી જગ્યા થશે।
શા માટે પહેલી લીટી અહીં ખાંચાવાળી છે? તે ફકરાની શરૂઆતના લીધે છે. ચાલો હવે આને આપણે અહીં ખસેડીએ. ઠીક છે, હવે હું બતાવીશ કે નાની ખાલી જગ્યા કેવી રીતે છોડવી. તો તે /, a દ્વારા થાય છે. અહીંયા જુઓ, છેલ્લે જે દેખાય છે તે નાની ખાલી જગ્યા ધરાવે છે જે / દ્વારા બનેલ છે. લખાણ સ્થિતિથી ગાણિતિક સ્થિતિમાં જતા દરમિયાન હવે આપણે ફોન્ટમાં થતા ફેરફાર જોઈશું. હકીકતમાં તે અહીંથી સ્પષ્ટ થાય છે. નોંધ લો, આપણી પાસે અહીં એ છે. એ જ પ્રમાણે અહીંયા આઉટપુટ પર પણ એ છે. આપણી પાસે આ એ અહીં છે, પણ જો તમે આ તરફ જુઓ તો આ એ અને આ એ નો ફોન્ટ જુદો છે. આ એને પણ ડોલર ચિહ્નમાં લખી ઉકેલી શકાય. હવે અહીં જુઓ, આ ફોન્ટ અને આ ફોન્ટ સમાન છે. લેટેક શીખનાર દ્વારા થતી સર્વસામાન્ય ભૂલ આ જ છે કે તેઓ આ ફોન્ટને એક સમાન નથી રાખતા. આપણને બાદબાકીના ચિહ્ન માટે પણ ડોલર ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે. આના માટે ચાલો આનાથી છુટકારો મેળવીએ. આનું સંકલન કરીએ. ઠીક છે, ધારો કે આપણે લખી રહ્યા છીએ આલ્ફા એનું નકારાત્મક એટલે કે -આલ્ફા એ. ચાલો જોઈએ શું થાય છે જ્યારે તમે આ ટાઈપ કરો છો. આનું સંકલન કરીએ. જુઓ કે બાદબાકી ચિહ્ન એક નાની લીટી એટલે કે ડેશ તરીકે અહીંયા દ્રશ્યમાન થાય છે. એક નાની લીટી તરીકે અહીંયા. તે ડોલરની અંદર બાદબાકી ચિહ્ન લેવાથી ઉકેલાય છે. આ ઘટનામાં આપણે બાદબાકી ચિહ્ન અહીંયા ડોલર ચિહ્નની અંદર લખીશું. હકીકતમાં સરખામણી કરવા ચાલો આપણે આ અહીં રાખીએ અને અહીં આની નકલ અહીંયા બાદબાકી ચિહ્ન સાથે બનાવીએ. જુઓ શું થાય છે. આ બાદબાકી ચિહ્ન અને આ બાદબાકી ચિહ્ન વચ્ચેનો તફાવત જુઓ. આ બાદબાકી ચિહ્ન ડોલર ચિહ્ન વચ્ચે છે. આ અન્ય એક સામાન્ય ભૂલ લેટેકના પ્રારંભકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. ગાણિતિક ચિહ્નોમાં આનો જ સમાવેશ થાય છે, આ નાના લીટીનો નહીં. હવે હું ફ્રેક આદેશ સમજાવીશ જેનો ઉપયોગ અપૂર્ણાંક બનાવવા થાય છે. ચાલો આનું સંકલન કરીએ. ફ્રેક એ બી તે આ બનાવશે a ભાગ્યા બી. જુઓ કે એ અને બી અહીં નાના કદમાં દ્રશ્યમાન થાય છે. ઉદાહરણ તરીકે a ભાગ્યા બી બનાવેલ છે. અહીં એ અને બીનું કદ અને a ભાગ્યા બીનું કદ જુઓ. કમાન્ડ ફ્રેક
ખાલી જગ્યા દ્વારા બંધ કરાય છે તે બે દલીલો માટે જુએ છે. પ્રથમ દલીલ એ અંશ રૂપે લેવાય છે અને બીજી દલીલ બી છેદ રૂપે લેવાય છે. તે અહીં ફ્રેક એ બી અનુસરે છે. ખાલી જગ્યા વગર પણ એ જ જવાબ આપશે. તે એ જ જવાબ આપે છે. એ અને બી વચ્ચેની જગ્યા કોઈ માયને નથી રાખતી. જો આપણને એ બી ભાગ્યા સીડી બનાવવું હોય તો શું કરવું? લેટેકમાં દલીલોનું સંલગ્ન કૌંસ દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે ચાલો $frac એ બી ભાગ્યા સી ડી લખીએ. તે અહીં છે. એ બી ભાગ્યા સી ડી અહીં છે. કૌંસમાં રહેલ બધા જ પ્રવેશો ફક્ત એક જ દલીલ તરીકે લેવાય છે. તેથી કોઈ પણ જટિલ સમીકરણ આપણે આ કૌંસમાં રાખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ફ્રેક એ બી પછી અહીં 1 વત્તા ફ્રેક સી ડી ભાગ્યા ઈ એફ આ બંધ કરીએ. આ અહીં જુઓ, આપણે આ એક વધુ જટિલ સમીકરણ બનાવ્યું છે. એ બી ભાગ્યા 1 વત્તા સીડી ભાગ્યા ઈએફ. આ કમાન્ડ શું કહે છે કે એ બીની પ્રથમ દલીલ અંશમાં આવવી જોઈએ. બીજી દલીલ વત્તા એ સીડી ભાગ્યા ઈએફ છેદમાં જશે. આ વિશિષ્ટતા વાપરી જટિલ સમીકરણો પણ સહેલાઈથી ટાઇપસેટ કરવી શક્ય છે. હવે આપણે સબસ્ક્રિપ્ટ્સ અને સુપરસ્ક્રિપ્ટ્સ જોઈશું. ચાલો આને રદ કરીએ. એક્સ અંડરસ્કોર એનું એક્સ બનાવે છે. એનું માપ યોગ્ય સ્તરે આપોઆપ ઘટે છે. એ અંડરસ્કોર એબી વિશે શું? તો ચાલો આ કરીએ. એ બી એક ડોલર ચિહ્ન મૂકો. જો આપણે એક્સ સબ એબી ધારીએ તો નિરાશ થઈએ છીએ. આપણે ફક્ત એક્સ સબ એબી મેળવીએ છીએ. કારણ એ છે કે સબસ્ક્રિપ્ટ આદેશ ફક્ત એક દલીલ ઈચ્છે છે. એ આ દલીલ તરીકે લેવાય છે. તો જો આપણે એબીનો ગુણાકાર સબસ્ક્રિપ્ટ તરીકે આવે તેમ ઈચ્છીએ તો આપણને તેનું કૌંસમાં સંલગ્ન કરવું પડશે. ઉદાહરણ તરીકે આપણને આ સમગ્ર વસ્તુને કૌંસમાં મૂકવી પડશે. હમણાં અહીં થયું. સુપરસ્ક્રિપ્ટ્સ કેરેટ અથવા ઉપરની દિશા દર્શાવતા ચિહ્ન વડે બનાવાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક્સની ઘાત 3 બનાવવા ઈચ્છતા હોવ તો તમારે લખવું પડશે એક્સ ઉપરની દિશા દર્શાવતું ચિહ્ન 3. સામાન્ય એડિટર્સમાં તે આ રીતે દ્રશ્યમાન થશે. એક્સ ઉપરની દિશા દર્શાવતું ચિહ્ન 3. અમે તેનું ડોલર સાથે સંલગ્ન કરીએ છીએ. એક્સની ઘાત 3 મેળવવા તેનું સંકલન કરો. ફરી કહું કે કૌંસ વાપરી આપણે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ ધરાવતા જટિલ સમીકરણો ઉત્પન્ન કરી શકીએ. ઉદાહરણ તરીકે એક્સની ઘાત 3 તેની ઘાત એ તેની ઘાત 2.5 આ
આ એક્સની ઘાત 3 વાર આ બધું ઉત્પન્ન કરે છે। ઠીક છે, હવે જો આપણે આ ત્રણેય આવે તેમ ન ઈચ્છતા હોઈએ તો આને રદ કરીએ। બરાબર, હવે આપણે જોઈ શકીએ છીએ કે એક્સની ઘાત એ જેની ઘાત 2.5 અને આપણે આમાં સબસ્ક્રિપ્ટ પણ ઉમેરી શકીએ। સબસ્ક્રિપ્ટ બીટા કો સબસ્ક્રિપ્ટ સીઈ છે અને સબસ્ક્રિપ્ટ બંધ કરીએ। આગળના સ્તરે $ચિહ્ન, તેથી તે અહીં આવ્યું। એક્સની ઘાત એ જેની ઘાત 2.5 સબસ્ક્રિપ્ટ બીટા કો સબસ્ક્રિપ્ટ સીઈ છે। ચાલો આપણે હવે અમુક સામાન્ય ચિહ્નો જોઈએ। ચાલો આનું સંકલન કરીએ। સ્વચ્છ સ્લેટથી શરૂઆત કરીએ। એ બરાબર બી, એ બરાબર બી નથી, આ જુઓ, બી ના બરાબર નથી। પછીની લીટી ઉપર જાઓ। એ બી કરતા મોટો છે, એ બી કરતા મોટો કે બરાબર છે, એ બી કરતા મોટો છે। જુઓ શું થાય છે, એ બી કરતા મોટો છે, એ બી કરતા મોટો કે બરાબર છે, બી કરતા ઘણો મોટો છે। એ જ રીતે તે કરતા ઓછા માટે બી કરતા ઓછું, એ બી કરતા ઓછો કે બરાબર છે, એ બી કરતા ઓછો છે। આ જુઓ, તે કરતા ઓછો અથવા બરાબર બી કરતા ખૂબ ઓછો છે। એ જમણું બાણ ચિહ્ન બી, એ ડાબું બાણ ચિહ્ન બી, એ જમણું બાણ ચિહ્ન બી, જમણું બાણ ચિહ્ન, ડાબું બાણ ચિહ્ન, ડાબું જમણું બાણ ચિહ્ન। ચાલો કેટલાક વધુ ઉમેરીએ। એ વખત બી, ચાલો જોઈએ શું થાય છે। એ વખત બી અહીંયા છે, એ વત્તા સી ડોટ્સ વત્તા બી, એ કોમા એલ ડોટ્સ કોમા બી। ઠીક છે, સી ડોટ્સ એટલે કે કેન્દ્રમાં આવેલા બિંદુઓ, એલ ડોટ્સ નીચે આવતા બિંદુઓમાં પરિણમે છે। એ જ રીતે વી ડોટ્સ ઉપરાંત ડી ડોટ્સ નિર્માણ કરવું શક્ય છે। આ આદેશ વાપરી અનંત નિર્માણ કરી શકાય છે। આઈ એન એફ ટી વાય ઇન્ફિનિટી ચિહ્ન જુઓ। સરવાળો એટલે કે સમ આદેશનું નિર્માણ કરવું શક્ય છે। સમ આદેશ જુઓ, સરવાળાનું ચિહ્ન। આપણે આમાં સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ ઉમેરી શકીએ। આઈ બરાબર 1, ઉપરનું બાણ 100 જે સુપરસ્ક્રિપ્ટ છે। આ રહ્યું આઈ બરાબર 1 100 વડે। આપણે ગુણાકાર એટલે કે પ્રોડક્ટ પણ નિર્માણ કરી શકીએ છીએ। આ જુઓ, પાઈનું ચિહ્ન। આપણે ઇન્ટિગ્રલ બનાવી શકીએ અને સબસ્ક્રિપ્ટ સાથે
સાથે બીટાની ઘાત 2, ઇન્ટિગ્રલ અનઇન્ટિગ્રલ સબસ્ક્રિપ્ટ a સુપરસ્ક્રિપ્ટ બીટા સ્ક્વેર. ઠીક છે, હવે આગળ આપણે શ્રેણિક જોઈએ. સૌ પ્રથમ આપણે આ બધું રદ કરી નાખીએ. આ સંકલન કરો અને સાફ સ્લેટ સાથે શરૂઆત કરો. આ હેતુ માટે આપણને આ આદેશ યુઝ પેકેજ AMSmath ની જરૂર પડશે. આ પેકેજ વધારાના આદેશો વ્યાખ્યાયિત કરે છે, જેમાંના કેટલાકનો આપણે હમણાં ઉપયોગ કરીશું. એમ્પરસંડ તે એન્ડ ચિહ્ન છે જે સ્તંભો એટલે કે કોલમને જુદી કરવા વપરાય છે. આપણે શ્રેણિક કઈ રીતે બનાવીએ? આપણે શરૂ કરીએ મેટ્રિક્સ A B એન્ડ મેટ્રિક્સ ડોલર ચિહ્ન મૂકો. આ AB જુઓ. હવે ધારો કે આપણે આમાં એક બીજી હરોળ ઉમેરવા ઈચ્છીએ. તે એક રિવર્સ સ્લેશ, 2 રિવર્સ સ્લેશ વડે બનાવાય છે. હરોળો 2 રિવર્સ સ્લેશો વડે જુદી કરાય છે. તો આપણે કહી શકીએ CDE. ત્યાં ત્રીજી હરોળમાં 3 નોંધણીઓ હશે. ઠીક છે, તમે આ મેળવ્યું છે CDE. તેને આ ઢંગે ફરી લખવું પણ શક્ય છે. પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ. અસર તેની તે જ. ધારો કે આપણે અહીં P શ્રેણિક મૂકીએ. આપણે જે મેળવીશું તે આ છે. ચાલો B શ્રેણિક મૂકીએ. આ અહીં જુઓ. વધુ જટિલ શ્રેણિકો આ પ્રમાણે બનાવી શકાય. તો ચાલો આનાથી છુટકારો મેળવીએ. મેં અહીં આદેશને પૂર્વ વ્યાખ્યાયિત કર્યો છે. હું આ કાપી અને અહીં ચોંટાડું. આ ગત સંકલનમાં દ્રશ્યમાન થયું નથી કારણ કે તે આ અંતિમ ડોક્યુમેન્ટના નીચે હતું. જે પણ કંઈ આ અંતિમ ડોક્યુમેન્ટની નીચે છે તે અવગણાશે. તો આ મેં એક વધુ જટિલ બનાવ્યું છે. તેમાં 4 હરોળો છે. પ્રથમ હરોળ કહે છે AB Z સુધી. બીજી હરોળ કહે છે A સ્ક્વેર B સ્ક્વેર Z સ્ક્વેર સુધી. ત્રીજી હરોળ ફક્ત V ડોટ્સ દર્શાવે છે. છેલ્લી હરોળ આ ધરાવે છે. સામાન્ય રીતે લેટેકના આદેશ અતિ સંવેદનશીલ હોય છે. ઉદાહરણ તરીકે જો હું આને મોટા બીમાં પરિવર્તન કરું તો જુઓ અહીં શું થાય છે. આ જુદું પરિણામ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે લેટેકના બધા આંતરિક આદેશો નાના અક્ષરમાં જ, જેમાંના તેને સમાન મોટા અક્ષરવાળા પણ છે. જે લેટેકને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વાપરે છે તેમણે આ યાદ રાખવું જોઈએ. અહીં આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. લેટેકના પ્રારંભકર્તાઓએ દરેકે દરેક પરિવર્તન પછી સંકલન કરવું જોઈએ અને જે પરિવર્તન કર્યા છે તે સ્વીકાર્ય છે તેની ખાતરી કરવી જોઈએ. ભાષાંતર કરનાર છે ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું છું શિવાની ગડા. આભાર.